દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જુઓ સવારમાં તો તેમના મમ્મીને સંજયભાઈને રાકેશભાઈને ભેંસે કેવા દોડાયા દોસ્તો। ભેંસ તો જતી રહી, જુઓ કેટલું બધું ભાગી રહી છે દોસ્તો। અરે રે આજે તો બધાને બહુ કસરત કરાવી દીધી અને કાજલબેન માટે બનાવે છે શિલ્પા ભાભીએ સરસ મજાનો ડ્રેસ અને ગામમાં નવરાત્રિની માંડવી તેઓ લાવ્યા છે। જુઓ કેટલી સરસ માંડવી છે, કઈ રીતે તેને લાવ્યા, ક્યાંથી લાવ્યા અને દોસ્તો ભેંસે તો આજે કેટલા બધા દોડાયા તે બધું જ લાઈવ જોવા મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। તો ચાલો દોસ્તો હવે વધારે રાહ ના જોડાવતા વિડીયોની શરૂઆત આપણે કરી દઈએ છીએ। દોસ્તો આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો। તો દોસ્તો જુઓ તો ખરા સવારમાં હજુ તો બ્રશ કરવાનું ચાલુ હતું એવામાં જ આજે તો ભેંસ જતી રહી, એટલે કે તેમની ભેંસ તો આજે બહુ દોડી જુઓ। અને રાકેશભાઈને તેમના મમ્મીની અને સંજયભાઈને તો આજે બહુ જ દોડાયા, એને તો સવારમાં કસરત કરાવી દીધી, પછી માંડ પકડી અને એ પણ રાકેશભાઈ પછી તેને પકડી અને ઘરે લાવી રહ્યા છે। એક ભેંસ છે પરંતુ થોડી માનીતી છે, એટલા માટે તમે વિડીયોમાં જોઈ શકો છો। અને ઘરે આવી અને સંજયભાઈ હવે નાસ્તો કરવા માટે બેસી ગયા છે, આ છે ઓટ્સ। તો જુઓ દોસ્તો સવારે બધા લોકોએ આ રીતે સરસ મજાનો નાસ્તો કરી લીધો છે અને જુઓ ભાણાભાઈને તો ચડવું છે પતરા ઉપર દૂધી ઉતારવા માટે અને જો બધા જ લોકો નાસ્તો કરવા માટે બેસી ગયા છે। અને સંજયભાઈ તો હવે બની ઠાનીને તૈયાર થઈને ચાલ્યા મંદિર બાજુ। જુઓ તેઓ તો સવારે ગયા મંદિરે દર્શન કરવા, મંદિરનું કામ ચાલુ છે, વચ્ચે રસ્તામાં બચ્ચા પાટીને જુઓ કેવું રમાડી રહ્યા છે। ગામડાનું જીવન તો બાકી ગામડાનું જીવન કહેવાય, સાચી વાત ને દોસ્તો। મંદિરે પહોંચી ગયા અને પછી આ ભાઈઓ જવાનું વિચારી રહ્યા છે વિસનગર। અરે દોસ્તો શા માટે વિસનગર જવાનું છે? તો રણજીતભાઈ અને સંજયભાઈ વિસનગર જઈ રહ્યા છે નવરાત્રિની માંડવી લેવા માટે। એમના ગામમાં જ્યાં માંડવી થાય છે ત્યાં એક નાનું મંદિર કે જેને બધા માંડવડી કહે છે તે આ ભાઈઓ લાવી આપવાના છે, તો એના માટે તેઓ તૈયાર થઈ રહ્યા છે અને ફાઇનલી હવે ત્યાં જવા માટે તેઓ નીકળી ગયા છે। અને આજે તો ભેંસે બહુ દોડાયા એવી વાત આખા ફેમિલીમાં કરી અને કાજલબેન માટે મસ્ત મજાનો ડ્રેસ બનાવે છે શિલ્પા ભાભીએ। ડ્રેસ બહુ સરસ સીવે છે શિલ્પા ભાભી તો બધું જ કામ સરસ કરે છે। તો જુઓ દોસ્તો આ બંને ભાઈઓ તો હવે તૈયાર થઈ થાર ગાડી લઈ અને ચાલ્યા વિસનગર માતાજીની આ માંડવડી લેવા માટે। ખરેખર દોસ્તો આ ભાઈઓ સેવાનું કામ પણ બહુ સરસ કરે છે, સેવા અને દાનનું કામ કરવામાં આ ભાઈઓ ક્યારેય પાછા પડતા નથી, સાચી વાત ને દોસ્તો। એમના વિડીયો જોઈને જ આપણને ખ્યાલ આવી જાય, ખરેખર બહુ એકદમ હેપ્પી ફેમિલી છે। તો જુઓ ફાઇનલી વિસનગર પહોંચી ગયા છે, આ રહી માંડવડી જે ઓર્ડરથી બનાવવા માટે આપી હતી। તો સરસ મજાની માંડવડી તૈયાર થઈ ગઈ છે, હવે તેને કાચ લગાવી રહ્યા છે અને જુઓ આ બધા તેમના ગામના લોકો ત્યાં લેવા માટે આવ્યા હતા બધા જોડે। તો ફાઇનલી હવે માંડવડીને જુઓ 5 જણાએ ઉપાડી લીધી છે અને ઇકો ગાડીમાં તેને મૂકી રહ્યા છે। ફાઇનલી હવે આ ઇકો ગાડી જશે તેમના ગામે અને દોસ્તો કેમ્પનો આ વધેલો સામાન છે જેને રિટર્ન કરવાનો છે। હવે આ બંને ભાઈઓ ચાલ્યા ઘર તરફ। તો જુઓ હવે ફાઇનલી માંડવડી લઈ અને તેઓ ઘરે આવી ગયા છે। ઘરના બધા લોકો તેમને પૂછી રહ્યા છે કે માંડવડી લાવ્યા, કેવી લાવ્યા? તો બધાને તેઓ જણાવી રહ્યા છે દોસ્તો। અને શિલ્પા ભાભી તો જુઓ હવે ફરીથી સિલાઈ કામ કરવા માટે બેસી ગયા છે અને જુઓ લાડકવાઈ વિયુ તો કેવી પોઝ સાથે ઊભી છે। હવે બધા જ લોકો જમવા માટે બેસી ગયા। વિડીયો ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ।